આઈ પ્રાઉડ ઓફ ગુજરાત. ગુજરાત એટલે ખરેખર ઇમોશન, ભાવુક. જે ગુજરાતીના દિલમાં ભાવ હોય ને સાહેબ, એનાથી તો ગુજરાતી ઓળખાય કે આ ગુજરાતી છે. હસીને આવકાર મળે, હસીને ચા મળે, પાણી મળે, નાસ્તો મળે, ખાવાનું મળે, એટલે ઓળખાઈ જાય કે આ ગુજરાતી લાગે છે. ગુજરાતીનું ઇમોશન એટલે સાહેબ જોરદાર. અને ગુજરાતી જ્યારે બિઝનેસ કરવા બેસે ને સાહેબ, આટલી કસર બાકી ન રાખે, આટલી. કારણ કે જ્યારે ડીલ એટલે ડીલ અને ઇમોશન એટલે ઇમોશન. ગુજરાતીની વિશેષતાઓની તો શું વાત કરું સાહેબ. એકવાર હું મારા ઘરમાં ટીવી ઓન કરી અને ટીવીની સ્ક્રીન પર નજર કરી તો એક પ્રોગ્રામ ચાલતો હતો ધીરુભાઈ અંબાણીને ત્યાં મોટું ફંક્શન. આ ફંક્શનમાં આપણા પરેશ રાવળ એન્કરિંગ કરતા હતા. પરેશ રાવળ એટલે ગુજરાતી. મોટો ભવ્ય સ્ટેજ, અને આ સ્ટેજ ઉપર પરેશ રાવળ એન્કરિંગ કરે છે. અને એ પ્રોગ્રામમાં મેન અતિથિ એટલે કે મેન મહેમાન નરેન્દ્રભાઈ મોદી. અને જેના ત્યાં પ્રોગ્રામ છે એ ધીરુભાઈ અંબાણી એટલે ગુજરાતી. આ બધા ગુજરાતીઓ સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરે છે. અને ઓડિયન્સમાં કોણ? ઓડિયન્સમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન જેવી સેલિબ્રિટી સાહેબ ઓડિયન્સમાં, અને પરફોર્મન્સ કરે છે આપણા ગુજરાતી. એટલે સાહેબ ગૌરવની તો વાત છે સાહેબ, ગૌરવ લેવા જેવી વાત છે કે જ્યારે ડીલ કરે તો ડીલ પણ જોરદાર કરે, ને ઇમોશન થાય, ભાવ પ્રગટ કરે તો ગુજરાતીના તોલે કોઈ ભાવ પ્રગટ ન કરી શકે સાહેબ. ગુજરાતી એટલે ગુજરાતી સાહેબ. તમે જુઓ, કોઈ રસ્તો ભૂલી જાય અને પૂછે કે મારે અમુક જગ્યાએ જવું છે, એક જણને પૂછે 10 જણ માણસો આવી જાય ક્યાં જવું છે. જરૂર પડે તો એને સ્થળ ઉપર મૂકી આવે સાહેબ. આનું નામ ગુજરાત. ગુજરાતની વિશેષતાઓ તો શું કહું સાહેબ. એટલે મને ખરેખર બહુ પ્રાઉડ ફીલ થાય છે, બહુ ગૌરવ થાય છે કે હું ગુજરાતી છું સાહેબ. આઈ પ્રાઉડ ઓફ ગુજરાત.